નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું મોતીચૂરના લાડુ, એ પણ એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે। તો ચાલો શરૂ કરીએ। મોતીચૂરના લાડુ બનાવવા માટે આપણે જોઈશે બેસન એટલે કે ચણાનો લોટ, પાણી, ગરમ તેલ, બેટરમાં ઉમેરવા માટે, તળવા માટે તેલ અથવા તો ઘી, ખાંડ, ઇલાયચી પાવડર અને કેસરી ફૂડ કલર। આ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે સૌથી પહેલા આપણે લાડુ માટે બેટર તૈયાર કરશું। લાડુ માટે બેટર તૈયાર કરવા માટે સૌથી પહેલા એક મિક્સિંગ જાર લેશું। હવે તેમાં 1 કપ બેસન અને અડધો કપ પાણી નાખશું। આ બેટર એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી તેને પીસી લેશું। જુઓ, આપણું બેટર કેવું સરસ તૈયાર થયું છે। હવે આ બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢશું। તેમાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરી અને ચમચીથી બરાબર મિક્સ કરી લઈશું। ગરમ તેલ ઉમેરવાથી બુંદી સરસ અને ક્રિસ્પી બને છે। તો જુઓ, આપણું બેટર બનીને તૈયાર છે। હવે એક કઢાઈમાં આપણે તેલ અથવા તો ઘી ગરમ કરવા મૂકશું। આપણું તેલ હાઈ હીટ એટલે કે ઊંચા તાપમાને હોવું જોઈએ। ખુમડી વડે પણ બુંદી બનાવી શકો છો। જુઓ, આનાથી પણ બુંદી એકદમ સરખી બને છે। હવે બુંદી બનાવવા માટે આપણે જારો લઈશું। હવે જારાને હાથ પર પકડીને તેના પર બેટર નાખશું। બેટર આપોઆપ ગોળ ગોળ ટીપા એટલે કે બુંદી બનીને ગરમ તેલમાં પડશે। તમે આ રીતે ખુમડી દ્વારા પણ બુંદી બનાવી શકો છો। આપણું તેલ ઊંચા તાપમાને હશે તો જ બુંદી યોગ્ય ગોળ બનશે। હવે આપણે બુંદીને હલાવતા રહીશું અને હલકી સોનેરી થાય ત્યાં સુધી તળી લઈશું। અહીં આપણે બુંદીને એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી તળવાનું છે। હવે તળેલી બુંદીને કાઢીને ટિશ્યુ પેપર પર રાખશું, જેથી વધારાનું સંપૂર્ણપણે તેલ નીકળી જાય। આવી જ રીતે આપણે બાકીની બધી જ બુંદીને તળી લઈશું। હવે તળેલી બધી જ બુંદીને મિક્સિંગ જારમાં નાખશું। હવે મિક્સરને ચાલુ બંધ કરીને બુંદીનો કરકરો પાવડર બનાવશું। અહીંયા ધ્યાન રાખવાનું છે, આપણે એકદમ બારીક પાવડર નથી કરવાનો, પણ કરકરો રાખવાનો છે। જુઓ કેવો કરકરો છે। હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકશું। આ કઢાઈમાં અડધો કપ પાણી અને અડધો કપ ખાંડ નાખશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણી ખાંડ ઓગળી જાય અને ચાસણી થોડી ચીપચીપી થાય ત્યાં સુધી આપણે તેને પકાવશું।
હવે તેમાં અડધી નાની ચમચી ઇલાયચી પાવડર, અને 1 ચપટી કેસરી ફૂડ કલર ઉમેરશું. ફૂડ કલર નાખવું ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે સારી રીતે તેને હલાવી લઈશું. હવે ગેસ બંધ કરીને આ ચાસણીમાં બુંદીનો કરકરો પાવડર ઉમેરી અને તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે ફરીથી ગેસ ઓન કરશું અને તાપ ધીમો રાખી એને સતત હલાવતા રહીશું. આપણું મિશ્રણ ઘટ થઈ જાય અને કઢાઈ છોડવા લાગે ત્યાં સુધી તેને આપણે પકાવશું. જુઓ, હવે આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી અને મિશ્રણને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણું મિશ્રણ હૂંફાળું ઠંડુ થઈ ગયું હશે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે હાથને સેજ ઘીવાળો કરીને મિશ્રણમાંથી થોડું ભાગ લઈને ગોળ લાડુ વાળશું. આ જ રીતે બાકીના બધા લાડુ તૈયાર કરી લઈશું. જુઓ, આપણા મોતીચૂરના લાડુ તૈયાર છે. તમે આ લાડુને મગજતરીના બીજ અથવા બદામ પિસ્તા વડે પણ સજાવી શકો છો. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.